ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને બીજા શ્લોકમાં સગુણ ઉપાસનાને શ્રેષ્ઠ બતાવી અને ત્રીજા અને ચોથા શ્લોક દ્વારા નિર્ગુણ ઉપાસના દ્વારા પરમાત્માની પ્રાપ્તિની વાત કહી. હવે બંને પ્રકારની ઉપાસનાઓના અવાંતર ભેદ તથા કઠિનાઈ તેમજ સુગમતાનું વર્ણન કરતાં આગળના 3 શ્લોકમાં કહે છે, ક્લેશોધિકતરસ્તેષાં અવ્યક્તાસક્તચેતસાં અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભીરવાપ્યતે. તે અવ્યક્ત પરમેશ્વરમાં ચિત્ત લગાડનારાને ઉપાસના કરવામાં વધુ પ્રતિકૂળતા રહે છે, કારણ દેહધારી માણસો માટે આ ગતિ પ્રાપ્ત કરવી તે દુઃસાધ્ય છે. અહીં મૂળ પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે કે બંને માર્ગો બરાબર છે, ખોટો એકેય નથી, પરંતુ નિરાકારવાદમાં ઉપાસકને કઠિનાઈનો સામનો કરવો પડે છે. કોઈ પણ પ્રકારના આલંબન વગર ચિત્તને કેન્દ્રિત કરવું કઠિન બને છે. જેવી રીતે વિશાળ આકાશમાં દ્રષ્ટિને કેન્દ્રિત કરીએ તો તે જલ્દી કેન્દ્રિત નહીં થાય, પરંતુ આકાશમાં રહેલા ચંદ્રમા પર દ્રષ્ટિને કેન્દ્રિત કરીશું તો તે એકદમ કેન્દ્રિત થઈ જશે. આ જ વાત આ શ્લોક દ્વારા ભગવાન સમજાવી રહ્યા છે. વળી આગળ કહે છે, યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરા અનન્યેનૈવ યોગેન મા ધ્યાયંત ઉપાસતે તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. પરંતુ જે ભક્તો પોતાના બધા કર્મો મારામાં અર્પિત કરીને મારા પરાયણ થઈને અનન્ય યોગથી મારું ધ્યાન ભજન કરે છે, તેવા ભક્તોનો સંસાર સાગરમાંથી તરત જ હું ઉદ્ધાર કરું છું. પણ તે ભક્તોના ચિત્ત મારામાં પરોવાયેલા હોય તો. અહીં ભગવાન આપણને સૌને એક વચન આપે છે કે જે ભક્તો પોતાના બધા કર્મો મારામાં અર્પિત કરીને અનન્ય ભાવથી મારું ધ્યાન ભજન કરશે, તેમનો મૃત્યુરૂપી સંસાર સાગરથી હું ઉદ્ધાર કરીશ. આ વચન આપવાની સાથે કેટલીક શરતો પણ ભગવાન મૂકે છે, જેમાંની પહેલી શરત છે બધા કર્મો ઈશ્વરાર્પણ ભાવથી કરતો હોય. બીજી શરત છે અનન્ય યોગથી ઈશ્વરની ઉપાસના કરતો હોય. અને ત્રીજી શરત છે કે તેનું ચિત્ત ઈશ્વરમાં રમમાણ હોય. અને જો આ 3 શરતોનું પાલન આપણે કરી શકીએ તો આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. વળી આગળ કહે છે, મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વં ન સંશય. મારામાં મન લગાવી દે, બુદ્ધિને પણ મારી સાથે જોડી દે, તું જરૂર મારામાં જ નિવાસ પામીશ, હવે જરાય સંશય ન કરીશ. અહીં ભગવાને મન બુદ્ધિને તેમની સાથે જોડવાની વાત કરી છે. જ્યારે મન બુદ્ધિને સંસારમાંથી હટાવીને ભગવાનમાં જોડવામાં આવે ત્યારે ભગવાન સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ છે તે નિશ્ચય થવાથી સંસારનું ચિંતન સમાપ્ત થાય અને ભગવાનની સાથે જ સંબંધ બની જાય છે. આથી હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, આ દ્રઢતા આવતા અહંકાર ભગવાનમાં લીન થઈ જાય છે અને સાધક પરમાત્મામાં નિવાસ કરતો થઈ જાય છે, તેમાં
જરાય શંકા નથી. આજે બસ આટલું જ. હરિ ઓમ.